ગરમીની સિઝનની શરૂઆત સાથે જ સૂર્યનો પ્રકોપ સુરતમાં કાળઝાળ ગરમીને કારણે ડામર રોડ પીગળ્યો છે. લાલ દરવાજા બીઆરટીએસ પાસે ડામર રોડ પીગળ્યો છે અને રસ્તા પરથી જતા વાહનોના ટાયરમાં ચોંટી રહ્યો છે ડામર. રસ્તા પરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે. માત્ર 2 મહિના પહેલા જ બનાવેલો રોડ ઓગળી રહ્યો છે. સ્થાનિકોએ રસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા. રસ્તા પરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે. માત્ર 2 મહિના પહેલા બનાવેલો રોડ પીગળી ગયો છે. ગરમીને કારણે ડામર રોડ પીગળ્યો છે, જેના દ્રશ્યો, જેની તસવીરો વીટીવીના કેમેરામાં કેદ થઈ છે. ગરમીની સિઝનની શરૂઆત સાથે જ સૂર્યનો આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સુરતમાં કાળઝાળ ગરમીને કારણે ડામર રોડ પીગળી રહ્યો છે. લાલા દરવાજા બીઆરટીએસ પાસે ડામર રોડ પીગળ્યો છે અને ઉનાળાની શરૂઆતમાં જ આવી તસવીરો સામે આવી છે. હજુ તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. એપ્રિલ, મે અને જૂન બાકી છે. તો તેવામાં રસ્તા પરથી પસાર થવું લોકો માટે મુશ્કેલ બની ગયું છે અને હજુ પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. સ્થાનિકોને વગર કામે ઘરેથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે અને રસ્તો પીગળી રહ્યો છે, જેથી કરીને લોકોના બૂટ ચંપલ એ રસ્તા પર ચીપકી રહ્યા છે, ચોંટી રહ્યા છે. તો ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકો સાથે લોકો પર જાણે ટોર્ચર થતું હોય તેવી પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સુરતની આ તસવીરો છે. લાલા દરવાજા બીઆરટીએસ બસ સ્ટોપ પાસેનો આ રસ્તો, જે 2 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પાક્કો રસ્તો, અને એ રસ્તા પર જે ડામર છે તે પીગળતો જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીની અસર રસ્તા પર જોવા મળી રહી છે. એક તરફ લોકો ખરા તડકામાં ઘરેથી બહાર જ્યારે નીકળતા હોય છે, ત્યારે રોડ રસ્તાની આવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો ચોક્કસપણે પરેશાન થતા હોય છે. સુરતમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને કાળઝાળ ગરમી પણ પડવા લાગી છે. અત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે છે તે જે રોડ છે તે પણ ઓગળવા લાગ્યા છે. અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે તે સુરતના લાલ દરવાજા, દિલ્હી ગેટ, સારા દરવાજા સહિતનો આખો આ એક રોડ છે અને આ રોડ પર જે ડામર લગાવવામાં આવ્યો છે તે આખો ઓગળી જતો જોવા મળ્યો છે. જોઈ શકાય છે આખો ને આખો આ રસ્તા પરનો આખો ડામર જે છે તે આ કાળઝાળ ગરમીના કારણે ઓગળી ગયો છે અને તે રસ્તા પરથી ઉખડી રહ્યો છે. રાહદારીઓ જે ચાલી રહ્યા છે તો તેને પણ પરેશાની પડી રહી છે. જે વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે વાહનોમાં આ ડામર ચોંટી રહ્યો છે. બીજી તરફ લોકો જે પસાર થતા હોય છે તો તે પણ આ ડામરની અંદર જે છે તે ભારે હાલાકીનો સામનો કરીને પસાર થતા જોવા મળી રહ્યા છે. અત્યારે પણ આપણે આજે ડામર પર ઉભા છે અને એ ડામર જે છે તેમાં જોઈ શકાય છે કે આપણા પગરખા આ ડામરની અંદર જે છે તે ચોંટતા જોવા મળી રહ્યા છે. આખો ડામર જે છે તે ઉખડી રહ્યો છે. જે રાહદારીઓ અહીંથી પસાર થાય છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બીજી તરફ આજે જે ડામર છે તેની પર થોડી સમય પણ જો કોઈ ઉભા રહે છે તો તે આખા ચપ્પલથી લઈને તમામ જે વ્યક્તિ જે છે તેમાં ચોંટી જતા જોવા મળે છે. એટલે કે ભારે હાલાકીનો સામનો અત્યારે આ ડામરને જે ઓગળી જાય છે તેને લઈને થતો જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક રાહદારી જોડાયા છે, તેની સાથે વાત કરીશું. તમે જણાવશો, અત્યારે આ રસ્તા પરથી ડામરો ઉખડી જાય છે, શું કહેશો? રસ્તાઓ ઉપરથી ડામરો હલકી ગુણવત્તા ન હોય એટલે જ ઉખડી જાય. હજી ઉનાળાની શરૂઆત છે, એટલી બધી ગરમી અસહ્ય પડતી નથી. આવનારા સમયમાં 42 ડિગ્રી તાપમાન છે ત્યારે આ રોડની હાલત હોય છે. આ રોડ ઉપરથી સામે તમે જુઓ કે સ્કૂલના સ્ટુડન્ટો નીકળે છે. સુરત મહાનગરપાલિકાએ જે રોડ બનાવ્યા છે એના કોન્ટ્રાક્ટર કોણ છે, અહીંયા ધારાસભ્ય કોણ છે, અહીંયા મેયરશ્રી કોણ છે, અહીંના કોર્પોરેટર કોણ છે, અને મહત્વની વાત કે આ રોડ બનાવવા માટે કયા કોન્ટ્રાક્ટરને